વેલકમ ટુ ક્વિક બિલ કોન અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ રિયલ એસ્ટેટની એપ ક્વિક બિલ કોનનો કેવી રીતે ઉપયોગ કરવો, હાઉ ટુ યુઝ ક્વિક બિલ કોનનો ટ્યુટોરિયલ જોવાના છીએ કે વધુ સરળતાથી રોજિંદા કામમાં તમને ક્વિક બિલ કોન કેમ ઉપયોગી અને માહિતગાર થઈ શકે. તો ચાલો વધુ સમય બગાડ્યા વગર પ્લે સ્ટોરમાંથી આપણે એપને ડાઉનલોડ કરીએ. તમારે સૌપ્રથમ QBC સર્ચ કરવાનું રહેશે. તમારી પાસે એપલનો ડિવાઇસ છે તો એપ સ્ટોરમાંથી થશે. આ આપણી એપનો લોગો તમે જોઈ શકો છો. ઇન્સ્ટોલ બટન દબાવી અને આપણે એપને ઇન્સ્ટોલ કરશું. આ એપ આપણી ડિવાઇસમાં ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો આપણે એપને ઓપન કરશું. સૌપ્રથમ તમારે તમારો ફોન નંબર ડાયલ કરી અને OTP સાથે લોગિન કરવાનું રહેશે. લોગિન થતાની સાથે જ આપણું હોમ મેનુ ઓપન થઈ ગયું છે કે જ્યાં તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારની સ્લાઇડ ચેન્જ થઈ રહી છે. તો તે QBC એપમાં QBCના પ્રીમિયમ યુઝર દ્વારા કરવામાં આવેલી જાહેરાત છે. હવે આપણે એક યુઝર તો બની ગયા, લોગિન પણ કરી નાખ્યું, પણ આ બાજુ કોર્નરમાં તમે જોશો તો આપણું જ્યાં યુઝરનું નામ લખેલું છે, લોગો છે, ફોન નંબર છે, ત્યાં એડિટ બટન પર ક્લિક તમે જેવું કરશો એટલે તમે અહીંયા તમારી દરેક પ્રકારની પોતાનો પ્રોફાઇલ પિક્ચર છે, પોતાનું નામ છે, ફોન નંબર, ઈમેલ, પોતાની પ્રોફાઇલ કમ્પ્લીટ રીતે લિસ્ટિંગ કરાવી શકશો, જેથી કરી અને કોઈ પણ યુઝરને તમારી પૂરી માહિતી મળી રહે. હોમ સ્ક્રીનની આગળ વાત કરીએ તો નીચે તમને મુખ્યત્વે 5 બટન મળવાના છે. ફર્સ્ટ જે બટન છે, ફર્સ્ટ આપણું પેજ છે, જે ઇનિશિયલ એઝ ઇટ ઇઝ છે, એનું નામ છે પ્રોપર્ટી પેજ, કે જેમાં તમને અલગ અલગ કેટેગરી મુજબ પ્રોપર્ટી શોધી શકશો. આપણું સર્ચ બાર છે. કોઈને કોલ દ્વારા રજીસ્ટ્રેશન કરવું છે, નથી સમજાતું તો તે કોલ કરીને રજીસ્ટ્રેશન કરી શકે છે. આપણી વેરીફાઈડ પ્રોપર્ટીઝ છે, તેની જ તમે નીચે આવો એટલે રિસેન્ટ પ્રોપર્ટીઝ છે કે જે કરન્ટલી 24 કે 48 કલાક પહેલા જ યુઝર દ્વારા પ્રોપર્ટીઝ પોસ્ટ કરવામાં આવી હોય એઝ અ ફ્રી લિસ્ટિંગ. આગળ આપણે પ્રોપર્ટીનું લિસ્ટિંગ કેમ કરવું તે પણ બતાવશું. પ્રોપર્ટી, મટીરિયલ, સર્વિસ, એમ્પ્લોયમેન્ટ. આ નીચેની બાજુ જોવો છો તે ફોર સેલની બધી પ્રોપર્ટીઝ છે, એની નીચે ફોર રેન્ટ છે. બાજુની સ્ક્રીનમાં આવી આપણે એટલે અગેન આવી ગયું બધું મટીરિયલ સેક્ટર આવી ગયો કે જ્યાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ મટીરિયલ વેન્ડરો જે તે લોકેશનમાં જે કોઈ પણ હશે તે લોકોની પ્રોફાઇલ આમાં ડિસ્પ્લે થવાની છે. આ બાજુ સર્વિસ સેક્શન છે આપણું કે જ્યાં રિયલ એસ્ટેટને લગતા તમામ સર્વિસ પ્રોવાઈડરો એઝ અ વેરીફાઈડ અને રિસન્ટ સર્વિસમાં પોતાની જે પ્રોફાઇલ છે તેને પોસ્ટ કરી શકે છે અને જે તમને બતાવશે. અને અહીંયા મેક્સિમમ લોકો પોતાની જ પ્રોફાઇલથી એપ ઉપર રજીસ્ટર થયેલા છે, એટલે કે ડિટેલ્સ જે છે તે એઝ અ ઓનર, મટીરિયલ પ્રોવાઈડર અથવા સર્વિસ પ્રોવાઈડરની જ તમને મળશે. અહીંયા તમે જુઓ તો એમ્પ્લોયમેન્ટ સેક્શનની અંદર વેકન્સી અને રિઝ્યુમ છે કે કોઈને જોબ જોઈ છે કે આપવી છે તો તે પણ ડાયરેક્ટ એકબીજાનો સંપર્ક કરી શકે છે. કોઈ પણ પ્રકારની વચ્ચે પ્લેસમેન્ટ ફી આપવાની આવતી નથી. ત્યારબાદ તમે વચ્ચે ક્યુ પર ક્લિક કરશો, જે બંને બાજુ બે ઓપ્શનની વચ્ચે જે તમને દેખાય છે, તો ત્યાં તમારે કોઈ પણ પ્રોપર્ટી અર્જન્ટમાં વેચવી છે, લેવી છે, રેન્ટ ઉપર આપવી છે, મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, મટીરિયલ વેચવું છે, સર્વિસની રિક્વાયરમેન્ટ છે, અર્જન્ટમાં સર્વિસ પ્રોવાઈડર છો, અથવા તમારે એમ્પ્લોયમેન્ટની રિક્વાયરમેન્ટ છે કે તમે એમ્પ્લોયમેન્ટ આપો છો, તો દરેક વસ્તુ તમે ક્વિકલી આમાં રજીસ્ટ્રેશન કરી શકો છો ઓન અ ક્વિક બેઝિસ. અને જે કોઈ બી તમારી આ પોસ્ટ વાંચી અને તમારો ડાયરેક્ટ સંપર્ક કરી શકશે. તો આ હતું આપણું ક્વિક એડ્સ. ત્યારબાદ હવે પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની આગળ વાત કરીએ આપણે. તો રાઈટ હેન્ડ સાઈડ નીચેની બાજુ સ્ક્રીન પર પ્લસ બટન તમે જોઈ શકો છો. એની ઉપર ક્લિક કરીએ આપણે એટલે આપણી પાસે અલગ અલગ 5 ઓપ્શન છે. ક્વિક પોસ્ટમાં પોસ્ટ કરવી છે તમારે, પ્રોપર્ટી, મટીરિયલ, સર્વિસ, એમ્પ્લોયમેન્ટ. તો આપણે અત્યારે પ્રોપર્ટી પર ક્લિક કરીએ છીએ. તો આમાં સૌપ્રથમ તમારે પોતાની કેટેગરી જરૂરિયાત મુજબની સિલેક્ટ કરવાની રહેશે. જેમ તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની આમાં કેટેગરીનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ બટન દબાવતાની સાથે જ તમે કોણ છો, યુ આર ઓનર, બ્રોકર કે બિલ્ડર, તમારે શું કરવું છે, પ્રોપર્ટી રેન્ટ ઉપર આપવી છે, સેલ ઉપર આપવી છે. સપોઝ આપણે ઓનર ક્લિક કરીએ છીએ, સેલ ઉપર જઈએ છીએ. પ્રોપર્ટી ટાઇટલમાં XYZ આપણે ફોર એક્ઝામ્પલ માટે નામ લખીએ છીએ. એની સાથે જ આપણે એક તમારું સિટી સિલેક્ટ કરવાનું રહેશે અને નેબરહુડ સેક્શનનો રોલ મુખ્યત્વે રહેવાનો છે. ફોર એક્ઝામ્પલ આપણે આલાપ ગ્રીન સિટી સિલેક્ટ કરીએ છીએ તો કોઈ આલાપ ગ્રીન સિટીમાં
તમારી રિક્વાયરમેન્ટ હશે પ્રોપર્ટીની એ મુજબને લગતી પ્રોપર્ટી સર્ચ કરતા હશે તો એમને આ પ્રોપર્ટી ડિસ્પ્લે થશે. તો નેબરહુડ આપનો જે કંઈ બી હશે તે તમારે રાખવો. પ્રોપર્ટી લોકેશન વાળું જે બાર છે એમાં લોકેશન બટન પર ક્લિક કરવાથી તમારું લોકેશન ઓટોમેટિક ડિટેક્ટ થઈ અને ત્યાં આવી જવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં તમે તમારી રીતે કઈ બી વસ્તુ જે એક્સ્ટ્રા તમારે કંઈ ડિસ્પ્લે કરવું હોય તો તે લખી શકો છો. તે ડિસ્ક્રિપ્શન રૂપે યુઝરને શો થવાની છે. એનાથી આગળ જઈએ તો પ્રોપર્ટીનો રેરા નંબર છે, પ્રોપર્ટી કેવા પ્રકારની છે, ફેસિંગ કેવું છે, ફર્નિશ જે કે આ સિવાય ફેસિલિટી શું શું છે, કેટલા BHK છે, બાથરૂમ ટોયલેટ, આ સિવાય કોન્ટેક્ટ પર્સન કોણ છે, ફોન નંબર, એમનો વોટ્સએપ નંબર અલગ હોય તો એ, પ્રાઇસ કમ્પલસરી નાખવાની રહેશે તમારે. પ્રમોશન ટાઈપમાં જો તમે પ્રીમિયમ ઉપર ક્લિક કરો છો તો ટૂંક સમયમાં ટીમ QBC દ્વારા તમને કોલ કરી અને પ્રીમિયમ પોસ્ટિંગની માહિતી આપવામાં આવશે. અને રેગ્યુલર પોસ્ટિંગ કરો છો તો તે ફ્રી છે. અહીંથી તમે પોતાના ફોટોઝ અપલોડ કરી શકો છો અથવા ક્લિક કરી શકો છો અને નીચે તમે કોઈ પણ પ્રકારની પોતાની લિંક જે કોઈ બી આપના પ્રોજેક્ટની હશે તે આમાં પોસ્ટ કરી શકો છો, પણ તે પ્રીમિયમ ક્લાયન્ટ માટે જ અગેન અવેલેબલ છે. આટલું કરતાની સાથે જ સબમિટ કરવાથી તમારી પ્રોપર્ટી પોસ્ટ થઈ જવાની છે મિત્રો. ત્યારબાદ આ જ પદ્ધતિથી તમે પોતાનું મટીરિયલ, સર્વિસ, એમ્પ્લોયમેન્ટમાં જોબ વેકન્સી અથવા ક્વિક પોસ્ટ અપલોડ કરી શકો છો. હવે તમારે પ્રોપર્ટી, મટીરિયલ કે સર્વિસને વધારે એક્યુરેસીથી પોતાની જરૂરિયાત મુજબ સર્ચ કરવું છે તો આપણું આ સ્માર્ટ સર્ચ બાર છે ને, જે તમને ખૂબ ઉપયોગી થવાનું છે, કે જેમાં એકદમ ડિટેલમાં દરેક ફિલ્ટર માંગેલા છે એ મુજબની તમે રિક્વાયરમેન્ટ નાખશો એટલે તમને જોઈતી માહિતી મળી રહેશે. સર્ચમાં પહેલું જે સેક્શન છે સર્ચ લખેલું, એમાં તમે વર્ડિંગ્સથી સર્ચ કરી શકો છો. પ્રોપર્ટી, મટીરિયલ, સર્વિસ જે કાંઈ પણ સિલેક્ટ કરશો એ મુજબ નીચેની કેટેગરી ચેન્જ થવાની છે. સિટીમાં તમે પોતાનું સિટી સિલેક્ટ કરી શકો છો. મિનિમમ મેક્સિમમ આપણું શું બજેટ છે અને કોના દ્વારા પોસ્ટ કરાયેલી છે તે તમારે જોવાની રિક્વાયરમેન્ટ છે. તેને એપ્લાય કરશો એટલે તમારા દ્વારા મંગાયેલી તમામ વિગત QBC દ્વારા અહીં ડિસ્પ્લે કરવામાં આવશે. વધુ આગળ પ્રોપર્ટી ઇન્ફોર્મેશન પેજની વાત કરીએ તો આપણે કોઈ પણ પ્રોપર્ટીનું એક પેજ ઓપન કરીએ છીએ કે જ્યાં ઓનર દ્વારા મુકાયેલા ફોટા અહીંયા બતાવવામાં આવશે તમને. ત્યારબાદ જો વેરીફાઈડ પ્રોપર્ટી હશે તો બાજુમાં બ્લુ ટિક હશે, પોસ્ટેડ બાય ઓનરનું નામ લખેલું છે. એની જ બાજુમાં વોટ્સએપ બટન ક્લિક કરવાથી ઓનરના વોટ્સએપ પ્રોફાઇલ પર તમને રીડાયરેક્ટ કરવામાં આવશે. કોલ બટન પર ઓનરનો કે જે કોઈ રજિસ્ટર્ડ પર્સન છે તેમનો કોન્ટેક્ટ નંબર છે. બાજુમાં જ શેર બટન છે કે જ્યાંથી તમે શેર પર ક્લિક કરી અને આ પ્રોફાઇલને શેર કરવા માંગો છો તો એક ઓટો મેસેજ જનરેટ થશે અને તમારે જે ક્યાંય બી ઇન્ફોર્મેશન શેર કરવી છે તે તમને અહીંથી ઓટો મેસેજ ફોર્મેટમાં આપવામાં આવશે, તો તે તમે ગમે ત્યાં શેર કરી શકો છો. ત્યારબાદ નીચે જોઈએ તો પ્રાઇસ લખેલી છે, લોકેશન લખેલું છે, અહીંયા ક્લિક કરવાથી ગૂગલ મેપની ડાયરેક્શન ઓપન થશે. ત્યારબાદ અન્યથા જે કાંઈ ઓનર દ્વારા ડિટેલ્સ મુકાયેલી હશે તે દરેક ડિટેલ્સ આમાં બતાવવામાં આવશે. આ સિવાય એક નવી વસ્તુ તમને જોવા મળશે જે છે બુક અ સાઇટ વિઝિટ, કે તમારે કોઈ બી પ્રોપર્ટીઝ જોઈ છે તમે તો એ સાઇટ ઉપર વિઝિટ કરવા જવું છે તો આમાં મંગાયેલી તમામ ડિટેલ્સને પોસ્ટ કરવાથી એક રિમાઇન્ડર સેટ થઈ જશે, જેથી કરી અને માનો કે તમે સન્ડે સાઇટ વિઝિટ માટે જવાના હોય કોઈ પણ વીકમાં ફ્રી ડેમાં તો તે સેટ કરો તમે તો એ મુજબ તમને રિમાઇન્ડર પણ આપવામાં આવશે. ત્યારબાદ જો આ પ્રોપર્ટી તમને ગમી હોય તો તમે ફેવરિટ બટન કરી શકો છો. તો આ હતું આપણું સર્ચ બારનું વર્કિંગ મોડલ. હવે મિત્રો સાઇડ બારની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમારી પ્રોફાઇલને કેમ પ્રોપર રીતે લિસ્ટિંગ કરવું, ક્યાંથી જવાનું એ મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કીધું. ત્યારબાદ માય બિઝનેસમાં જવાથી તમારા દ્વારા રજીસ્ટર કરાયેલું માય ક્વિક, માય પ્રોપર્ટી, માય મટીરિયલ કે માય સર્વિસનું તમામ પ્રકારનું લિસ્ટિંગ આમાં બતાવવામાં આવશે, જેથી કરી અને તમે પોતાની પ્રોપર્ટીને એડિટ કરવી છે, ડિલીટ કરવી છે, સોલ્ડ કરવી છે, અન્યથા ફોટા ચેન્જ કરવા છે, કંઈ પણ માહિતી તમારા દ્વારા લિસ્ટેડ પ્રોડક્ટ હશે કે પ્રોપર્ટી હશે કે સર્વિસ હશે તે આમાંથી તમે ચેન્જ કરી શકો છો, સાથે જ જોઈ શકો છો. એની જ નીચે આપણે આવીએ તો વિશ લિસ્ટ છે, તમારા દ્વારા કરવામાં આવેલું તમામ પ્રકારનું ફેવરિટ્સ. એની જ નીચે સાઇટ વિઝિટ તમે જે કંઈ બી કરેલી હશે તે આ ઓપ્શનમાં બતાવવાના છે. એની જ સાથે આગળ વાત કરીએ આપણે તો રિયલ એસ્ટેટ ઇન્ફોર્મેશન, કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે તમામ રોજિંદા જીવનમાં આવતી જરૂરી જે કોઈ બી ગવર્મેન્ટ પોર્ટલ છે એમની લિંક આમાં ઇન્ટિગ્રેટ કરેલી છે કે જેથી કરી અને તમારે ગૂગલ પર જઈ અને અલગ અલગ લિંક શોધવી ન પડે અને એમાં તમારો સમય બરબાદ ન થાય. તો તમે રિયલ એસ્ટેટ ઇન્ફોર્મેશનનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી શકો છો.
આ સિવાય ક્વિક બિલ કોન અને વન સ્ટેક ટેક હબની ઘણી બધી અન્યથા બીજી પણ પ્રોડક્ટ છે, જેમાંનું એક યુએસપી કહી શકાય આપણા એપનું કોસ્ટ એસ્ટિમેટર છે, કે જેમાં તમારે માત્ર પોતાના બાંધકામના સ્ક્વેર ફીટ નાખવાના રહેશે, બાકી બધું ઓપ્શનલ છે. કેલ્ક્યુલેટ પર ક્લિક કરવાથી તમને તમારા દ્વારા નખાયેલા સ્ક્વેર ફૂટના બાંધકામમાં કેટલા બેઝિક મટીરિયલ હોય તેના માર્કેટ વેલ્યુ પ્રમાણેના રેટ અમે નાખેલા હોય, પણ તે એડિટેબલ છે, તે તમારી રિક્વાયરમેન્ટ અનુસાર જોઈ અને તમે ગ્રાન્ડ ટોટલ મેળવી શકો છો. અને સાથે જ આ પીડીએફને ડાઉનલોડેબલ હોવાથી તમે ડાઉનલોડ કરી અને શેર પણ કરી શકો છો. ક્વિક બિલ કોનની અન્યથા અલગ અલગ ઘણી બધી પણ પ્રોડક્ટ્સ પણ છે, તો તે પણ તમે આમાંથી પરચેસ કરી શકો. જી હા મિત્રો, તમે આમાંથી ક્વિક બિલ કોનની કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરી શકશો. એના પણ આમાં ઓપ્શન આપેલા છે. તમારે પ્રોપર્ટીનું પ્રમોશન એપમાંથી ને એનું પેકેજ પરચેસ કરવું હોય તો તે પણ કરી શકશો. બાકી અન્યથા કોઈ પણ ડિટેલ્સ માટે તમે લાસ્ટ સેક્શન જે છે એમાં જે કાંઈ પણ આપણી બધી ડિટેલ્સ છે એ ઉલ્લેખ કરેલો છે, તો તમે તે ડિટેલ્સમાં કોલ કરી અને ટીમ ક્યુબીસીને મળી શકો છો. ત્યારબાદ એ સિવાય નીચે જે કાંઈ પણ તમે સોશિયલ મીડિયાના બટન જોઈ રહ્યા છો તે ડાયરેક્ટ ક્વિક બિલ્ડ કોનના સોશિયલ મીડિયા હેન્ડલ્સના ડાયરેક્ટ બટન છે, કે ત્યાં ક્લિક કરવાથી ક્યુબીસીની દરેક કોમ્યુનિટીને તમે લાઇક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ દરેક વસ્તુ કરી શકશો. થેન્ક યુ મિત્રો.